તો હોળી પછીને જે ડીપ ક્લિનિંગ કરવાની હોય છે મેં સ્ટાર્ટ કરી છે. તમારા લોકોને થઈ ગઈ કે શું? કોમેન્ટમાં જરૂરથી જણાવો. બધી જ વસ્તુ જો આવી રીતના હોલમાં મૂકી દીધી છે ને આખો હોલ ભરાઈ ગયો છે ને ક્યાંથી સમજ નથી પડતી ક્યાંથી શરૂઆત કરું. અને પછી જો આખો સ્ટોર રૂમ ખાલી કરી અને સૌથી પહેલાં તો એને ઝાટકી લીધો છે. જે પણ ઝારા અને લારા હોય એ નીકળી જાય ને પછી સારી રીતે ટાઇલ્સ બધી લિક્વિડથી ઘસી લીધી છે. અને પછી સ્ટાર્ટ કર્યું છે ગોઠવવાનું. એટલે બધી જ વસ્તુ જો એક એક ઉપાડી અને અંદર ગોઠવી નાખી છે. ને રેકને કંઈક આવી રીતે રાખું છું. જો પોલિથીન જે આવે છે ને આખો રોલ આવે છે પ્લાસ્ટિકનો એ આવી રીતના કવર કરી દઉં છું. એટલે પ્લાસ્ટિક ખાલી કાઢીને પછી તરત જ સફાઈ થઈ જાય છે. એટલે કિચનમાં બહુ બધો સમય બચે છે. અને જે વસ્તુ નથી જોતી એને ડીક્લચર કરી નાખું છું. અને જો આવી રીતના કંઈક મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે. આ બેગ છે જે શાક લેવા માટે મેં મૂકી છે. અને સ્ટોર રૂમ આખો નીટ એન્ડ ક્લીન થઈ ગયો છે. પછી આવી ગઈ છું હોલમાં. હોલને પણ સારી રીતે ઝાટકી લીધો છે. કપડાં ઘડી કરવાના છે પણ ભૂખ લાગી ગઈ છે. એટલે ચાલો ઇન્સ્ટન્ટ પુલાવ બનાવીને ખાઈ લઉં પછી પાછી કામે લાગી જાઉં. જો રસોડામાં આવી ગઈ છું હજી કબાટ ને ડ્રોવર ને બધું કરવાનું છે. એટલે ફટાફટ ચાલો મેં કરી લઉં. આ રાઈસની જે બેગ આવે છે એ જાડી પ્લાસ્ટિક હોય છે. નીચે હું પાથરું છું તેલ ને ઘી ને આપણે રાખીએ એટલે. તો અહીંયા પણ સારી રીતે એકદમ ક્લીન કરી લીધું. બધી વસ્તુ ગોઠવી લીધી છે. પછી આ ચમચાનો અને જે બધા રાખી ડ્રોવર છે મેં ચાલો ફટાફટ એને ક્લીન કરી દઉં. અને પછી પાછી છે ને રૂમમાં થોડી ઘણી આ બધી ઓર્ગનાઇઝ કરી હતી ને જ્વેલરી ત્યારે મેં નહોતું કર્યું. એટલે જે નથી વસ્તુ જોતી મેં કાઢી નાખી છે. ઘર એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું. અને સાંજના ટાઈમે પછી મારા યોગા ક્લાસ ચાલી ગઈ હતી.